પ્રવચન છે તમારું? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, સર્વત્રનો દુઃખ જાણવાવાળા હોવા છતાં પ્રભુ મને એક પામર મનુષ્યને શા માટે પૂછો છો પ્રભુ? હું તો સર્વે મનુષ્યની વેદના જાણું છું, પરંતુ મને મારા ભક્તોનું દુઃખ સાંભળવા મને આનંદ આવે છે. માટે પકરાજ કહો, તમારે આમાં શું પ્રયોજન છે? પ્રભુ, મારે એક સવાસેર માટેની ખોટ હોવાના કારણે હું આપના શરણે આવ્યો છું પ્રભુ. હા પકરાજ. જાણું છું પકરાજ, તમારા ઘરે સવાસેર માટે ખોટ હોવાને કારણે તમે આવ્યા છો મારી શરણે એક મોટી આશા લઈને. માટે ભક્તરાજ, તમને નિરાશ નહીં કરો. ભક્તરાજ, તમને ફળ મળશે અને તમારા ઘરે પુત્ર પ્રાપ્ત થશે એવું હું તમને વચન આપું છું ભક્તરાજ, અને મારું એક વરદાન આપું છું. આજે